બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની લાલાક તરગરા ગામ ખાતે બનેલ કોળી સમાજના બાપભાઈ સાકરિયા પર થયેલ જીવલેણ હુમલામાં જ્યાં સુધી આરોપી વિરુદ્ધ 307ની કલમ દાખલ ન થાય ત્યાં સુધી ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની આગેવાનીમાં બોટાદ એસપી કચેરી ખાતે ઉપવાસ આંદોલન. રજા ઉપર છે ના છે ચાલુ છે પણ હાલમાં અહીંયા નથી ઓફિસ અવરમાં હોય ને આવ્યા છે રજૂઆત કરવા. હું સાહેબનો પ્રતિનિધિ જ છું. આમ તો આવેદનપત્ર આપણે આપવું હોય તો હું શું આપણે રજૂઆત કરી આપશો રિક્વેસ્ટ કરો પછી ધારાસભ્ય જે ગાંધીનગરથી ના આવ્યા તો તમારે એસપીને અહીંયા આવવામાં શું વાંધો છે? વાત તો કરો પણ કે ભાઈ ધારાસભ્ય આવ્યા છે પોતે ગાંધીનગરથી. પણ સાહેબના વતી હું છું પ્રતિનિધિ તરીકે સાહેબનો પ્રતિનિધિ. આપ રજૂઆત તો કયો મને પછી. ઓકે બાબાઈ ક્યાં ગયા ભાઈ? અહીંયા આવતા રહો ભાઈ. આ અમારે બાપભાઈ છે, એનું મૂળ ગામ નીચે રાખજો બરાબર. અમારે કોઈ સમાજના વર્ષો જૂના આગેવાન આખા તાલુકાના બોટાદ તાલુકા બરાબર 40 વર્ષથી તરગરાના સરપંચ રહેલા. ક્યારેય કોઈ દિવસ એમની ઉપર એક ગુનો નહીં. પણ ગઈ રાત્રે એમના ઘરે એક બુટલેગર છરીના ઘા કરી એમના દીકરાને માથામાં માર્યું, છરી મારી. એમના ધર્મપત્નીને આ હાથે છરી મારી. એમના બીજા દીકરાને છરી મારી. 4-5 જણા લોકોને છરી મારી ઘરે આવીને બરાબર. હાલ અત્યારે આમનો જે દીકરો જે છે એ હજી હોસ્પિટલમાં એડમિટ છે સાહેબ. હું પોતે જઈને આવ્યો બરાબર. 12 જેટલા અહીં ટાંકા આવ્યા છે. ક્યાં? અહીંયા બરાબર. ડૉક્ટર હારે મેં વાત કરી, 1 ઇંચ જેટલો અંદર ઘાવ છે. પોતે જઈને આવ્યો. એમની હારે અર્ધ ભાનમાં છે, ભાનમાંય પૂરા નથી. હજી કદાચ જરૂર પડે તો એને અમારે ન્યુરોસર્જનને બતાવવું પડે છે, કારણ કે બોટાદમાં એ કંઈ ન્યુરોસર્જન નથી, ઓર્થોપેટિક છે બરાબર. એનો રિપોર્ટ એમ છે કે એક વખત ન્યુરોસર્જનને બોલો એટલે અમારે ગમે ત્યારે શિફ્ટ કરવાનું થાય. પણ અમારી વેદના સાહેબ એ છે કે જે હજી સુધી હુમલાખોરો ફરાર છે, એક પણ આરોપી પકડાનો નથી. બીજા નંબરમાં કે સાહેબ જે કલમો નાખી 323, 324, હવે તમે કલ્પના કરો કે ઘરે આવીને જે વ્યક્તિઓ જીવલેણ હુમલા કર્યા હોય, ઘરમાં તમારા ઘરમાં જીવલેણ હુમલા કર્યા હોય, છરીના ઘા માથામાં માર્યા હોય, 12 ટાંકા હોય, તો એમાં તમે કઈ રીતે 23-24 કરો? એની ઉપર પહેલા તો મારી માંગ છે. તાજેતરમાં ગઈ રાત્રે તમે જોયું છે કે આપણા કોઈ સમાજના આગેવાન એવા બાપભાઈ ઉપર અસામાજિક